આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનહદ નાદમાં. આજે આપણે વિષ્ણુ પુરાણમાંથી પરશુરામજીની કથાનું શ્રવણ કરીશું. આ કથા કે જેમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીનું વર્ણન છે અને એ પરશુરામ કે જેના નામ માત્રથી ધરતી ધ્રુજવા માંડતી હતી અને એવું પણ કહી શકાય કે આ એ જ પરશુરામ જેમણે સમગ્ર પૃથ્વીને ક્ષત્રિય વિહીન કરી નાખી હતી. આ એમની કથા છે. પુરાણોની બધી જ કથામાં બે પક્ષ હોય છે. એક કે જે ધર્મની સાથે છે અને બીજો કે જે ધર્મની વિરુદ્ધ છે. આ કથા પણ એવા ક્ષત્રિયો વિશે છે જે પોતાનું ઉત્તરદાયિત્વ ભૂલીને પોતાની શક્તિ પરના ઘમંડને લીધે ધર્મને છોડી દીધો હતો. અમારી આજની કથાના બે મુખ્ય પાત્ર છે. પરશુરામજી તો છે જ, પણ બીજા છે રાજા કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન. મહિષ્મંત વંશે ક્યારેક નર્મદા નદીના કિનારે મહિષ્મતી નામના નગરને વસાવ્યું હતું. આ મહિષ્મતી નગરને આધુનિક સમયમાં મહેશ્વર કહેવાય છે. મહિષ્મંત ચંદ્રવંશી હતા. એમના જ વંશમાં રાજા કનકના 4 પુત્રોમાં સૌથી મોટા પુત્ર કાર્તવીર્યએ મહિષ્મંતના સિંહાસનને સંભાળ્યું હતું. અને અમારી કથા આ જ કૃતવીર્યથી શરૂ થાય છે. મહિષ્મંત વંશના રાજપુરોહિત હતા ભાર્ગવ વંશી બ્રાહ્મણ, અને ભાર્ગવ વંશી બ્રાહ્મણોના પ્રમુખ હતા જમદગ્નિ ઋષિ, જે પરશુરામના પિતા હતા. જમદગ્નિ ઋષિ અને રાજા કૃતવીર્ય વચ્ચે ખૂબ જ મધુર સંબંધો હતા. આ જ રાજા કૃતવીર્યના પુત્ર થયા અર્જુન. કૃતવીર્યના પુત્ર હોવાને કારણે તેમનું નામ કાર્તવીર્યાર્જુન પડી ગયું. કાર્તવીર્યાર્જુન ભગવાન દત્તાત્રેયને પોતાના ઈષ્ટ માનતા હતા. એકવાર તેમણે ભગવાન દત્તાત્રેયની કઠોર તપસ્યા કરી અને એનાથી ભગવાન દત્તાત્રેય પ્રસન્ન પણ થયા. અને પોતાની પ્રસન્નતાને પ્રગટ કરતા ભગવાન દત્તાત્રેયે કાર્તવીર્યાર્જુનને 1000 હાથીઓ જેટલા બળનું વરદાન પણ આપી દીધું. અને એટલે જ કાર્તવીર્યાર્જુનને સહસ્ત્રાર્જુનથી પણ ઓળખાવા લાગ્યા. અને કહે છે કે સહસ્ત્રાર્જુનનું પરાક્રમ એવું હતું કે રાવણ પણ એમનાથી ડરતો હતો. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ એક દિવસ કોઈ કારણસર ઋષિ વસિષ્ઠે સહસ્ત્રાર્જુનને શ્રાપ આપી દીધો. બસ એ જ દિવસથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. બળ અને શક્તિ આવી જાય એટલે ઘણીવાર એવું થાય છે કે લોકો તેને સંભાળી નથી શકતા. આવા લોકો પોતાને ભગવાન સમજવા લાગે છે. અને આ જ સંકેત છે તમારા પતનનો, તમારા વિનાશનો. અને થયું પણ એવું જ કે કાર્તવીર્યાર્જુનનો અંત હવે નજીક આવી ગયો હતો. સહસ્ત્રાર્જુન એક વખત પરશુરામજીના પિતા જમદગ્નિના આશ્રમમાં ગયા હતા. ત્યાં સહસ્ત્રાર્જુને એક ગાય જોઈ. આ કોઈ સાધારણ ગાય નહોતી. આ ગાય હતી કામધેનુ ગાય. આ કામધેનુ ગાય એટલે એવી ગાય કે જે તમારી સર્વ મનોકામના પૂર્ણ કરી શકે છે. ગાયને જોઈને ઘમંડી સહસ્ત્રાર્જુનના મનમાં તે ગાયને પ્રાપ્ત કરવાની લાલચ આવી ગઈ. હવે આ સહસ્ત્રાર્જુન બળપૂર્વક એ ગાયને પોતાના મહેલમાં લઈ આવ્યો. જ્યારે પરશુરામને આ વાતની ખબર પડી કે રાજા એમના પિતાની ગાયને પોતાના મહેલમાં બળપૂર્વક લઈ ગયા છે, ત્યારે એ અત્યંત ક્રોધિત થઈને સહસ્ત્રાર્જુનના મહેલમાં જવાનો નિર્ણય લઈ લે છે. એટલે કે હવે તો યુદ્ધ નિશ્ચિત હતું. એક બ્રાહ્મણ અને એક ક્ષત્રિય સામ સામે હતા. પરશુરામજી શ્રી વિષ્ણુનો અવતાર હતા, તો સહસ્ત્રાર્જુન પણ કંઈ પાછો પડે તેમ નહોતો. એનામાં પણ 1000 હાથીઓનું બળ હતું. બંને વચ્ચે પ્રચંડ યુદ્ધ થાય છે. યુદ્ધમાં પરશુરામ સહસ્ત્રાર્જુનની 1000 ભુજાઓને કાપી નાખે છે. અર્થાત સહસ્ત્રાર્જુન યુદ્ધમાં પરશુરામજીથી હારી જાય છે. પણ આ વાત આટલે નથી અટકતી.
સહસ્ત્રાર્જુનના પુત્રો એ જ સમયે જમદગ્નિ ઋષિના આશ્રમમાં જાય છે અને પરશુરામજીના પિતા જમદગ્નિ ઋષિનો વધ કરી દે છે. બ્રાહ્મણનો વધ આ એક એવો અપરાધ હતો કે જેની ક્ષમા સંભવ જ નથી. અહીંયા માત્ર એમના પિતાનું જ મૃત્યુ નહોતું થયું, પરંતુ પરશુરામજીની માતા રેણુકા દુઃખી થઈને ઋષિ જમદગ્નિની ચિતામાં જ સાથે બળીને ભસ્મ થઈ જાય છે. હવે તો પરશુરામજીના ક્રોધને રોકવો જરાય સંભવ નહોતો. એમણે તો પ્રણ લઈ લીધું કે તે મહિષ્મંત વંશનો જડમૂળથી નાશ કરી દેશે. ત્યાર પછી તો પરશુરામ અને સહસ્ત્રાર્જુનના પુત્રો વચ્ચે ઘણા જ ભયંકર યુદ્ધો થયા અને બધા જ યુદ્ધમાં ક્ષત્રિય હારી ગયા અને બ્રાહ્મણ દેવતા પરશુરામજી જીતી ગયા. આ બધા યુદ્ધ પછી એવું કહેવાયું કે પરશુરામજીએ પૃથ્વીને 21 વાર, પૂરી 21 વાર ક્ષત્રિયો વગરની કરી નાખી હતી. આટલા બધા યુદ્ધોથી પ્રજા તો દુઃખી થઈ જ રહી હતી, પરંતુ સહસ્ત્રાર્જુનના પુત્રો માટે પણ આ સરળ નહોતું. ધીરે ધીરે બધા જ પોતાનું મૂળ નિવાસસ્થાન છોડીને જવા લાગ્યા. આવી લોહિયાળ જગ્યા પર ભલા કોઈ માણસ કેટલા દિવસ સુધી રહી શકે કે જ્યાં હંમેશા યુદ્ધ જ ચાલતા હોય? પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે કોઈકે તો આગળ આવીને આને રોકવું તો પડશે જ. અને આ જવાબદારી ઉપાડી મહર્ષિ ઋચિકે, અને એમણે પરશુરામજીને હવે અટકી જવા માટે કહ્યું. પરશુરામજી પણ એમની વાત માની ગયા. આ રીતે વર્ષો સુધી ચાલેલા આ ભીષણ યુદ્ધની ઘટમાળ રોકાઈ ગઈ. પરશુરામજીને ક્ષત્રિયોથી આમ તો કોઈ જ દ્વેષ કે વેરભાવ નહોતો. તે એવું માનતા હતા કે એક રાજાનું કામ વૈદિક જીવનનો પ્રસાર કરવો અને એના જ આધાર પર રાજ્યનું શાસન ચલાવવું અને પોતાની પ્રજાનું ન્યાય તથા ધર્મપૂર્વક પાલન પોષણ કરવું. જ્યારે રાજા પોતાના અધર્મ પથ પરથી ભટકી જાય છે તો કોઈકે તો એમને સાચા માર્ગ પર લાવવા જ પડશે. હા, એ વાત અલગ હતી કે પરશુરામજી ભટકી ગયેલા રાજાઓને ધર્મ માર્ગ પર પાછા લાવવા માટે ભયંકર માર્ગ અપનાવતા હતા. આ યુદ્ધનું પ્રતીક તમને આજે પણ મહેશ્વર નગરમાં સ્થિત સહસ્ત્રાર્જુનની સમાધિ અને તેમના મંદિરમાંથી મળી જશે. મિત્રો, સમય નિરંતર ચાલતો રહે છે અને એમાં શક્તિશાળી લોકો આવે છે અને પછી તેઓ જ્યારે પથ ભ્રષ્ટ થાય છે ત્યારે તેમને દંડ આપવા અને ધર્મની સ્થાપના માટે કોઈના કોઈ મહાપુરુષ અવશ્ય જન્મ લે છે. અને આ જ પ્રકૃતિનો નિયમ છે. આ કથા પરથી આપણને શું શીખવા મળે છે? આપણને એક જ વાત શીખવા મળે છે કે ધર્મના પથ પરથી ભટકવું સહેલું છે, પણ પછી એના માટે જે સજા ભોગવવી પડે છે ને, એ બિલકુલ સહેલી નથી. આશા છે આપને પરશુરામજીની આ કથા જરૂર પસંદ આવી હશે. ફરીથી આવી જ અન્ય વૈદિક કથાઓ સાથે ફરી મળીશું. અને હા, જતાં જતાં અનહદનાદને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં. ફરી મળીશું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.